સુરતના જીવનજ્યોતની સામે લાલીમા સોસાયટીમાં આવેલ અષ્ટભુજા માતાજીના મંદિરની સાલગીરી ઉજવાઈ છે। માતાજીની સાલગીરી નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા। આનંદ અને ઉત્સાહપૂર્વક ભક્તોએ ભાગ લીધો હતો। સુરતના ઉધના જીવનજ્યોતની સામે આવેલ લાલીમા સોસાયટીમાં અષ્ટભુજા માતા મંદિર આવ્યું છે। આ મંદિરની સ્થાપના 1990માં થઈ હતી, જેની સેવા અખંડાનંદ સેવાનંદ કાલી કફનીવાલા મહારાજ દ્વારા કરવામાં આવતી હતી અને આજે મહારાજ દેવલોક પામતા મંદિરની સેવા અભય મહારાજ દ્વારા કરવામાં આવી રહી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અષ્ટભુજા માતા મંદિરની સાલગીરી ભવ્ય રીતે ઉજવવામાં આવી રહી છે। મંદિરની સાલગીરી નિમિત્તે મંદિર પરિસરને રંગબેરંગી રોશની અને ફૂલોથી શણગારવામાં આવી હતી, સાથે મહાઆરતી મહાપ્રસાદી કરવામાં આવી છે। માતાજીના આશીર્વાદ લેવા ભક્તોની સવારથી જ ભીડ જામી હતી અને સાંજે 4 જેટલા લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। મારું નામ અભય મહારાજ શ્રી છે અને આ અષ્ટભુજા માતાજીનું મંદિર જીવનજ્યોતની સામે લાલીમા સોસાયટી નાથુભાઈ ટાવરની પછાડી આ મંદિરની સ્થાપના 1990માં થયેલી, જે અખંડાનંદ શિવાનંદજી કાલી કફનીવાલા મહારાજ એમને સ્થાપના કરી હતી। પછી એ દેવલોક પામ્યા અને હું અહીંયા 94ની સાલથી અહીંયા સેવા પૂજા કરું છું। ત્યાર પછી આ બધું અંદર અહીંયા સાલગીરી માતાજીની દર વર્ષે આવી રીતે 2004 પછી દર વર્ષે ઉજવાય છે। 3 થી 3.5 માણસો ભંડારાની અંદર પ્રસાદ લે છે। મહારાજની ઈચ્છા હતી કે ભાઈ ધર્મ આપણો આગળ વધે અને આવી રીતે લોકોને ખવડાવીએ, દાન કરીએ અને જેથી આ બધું સક્સેસ થઈ રહ્યું। પરમાત્મા અહીંયા જે કોઈ આવે છે, માતાજીની સેવા પૂજા અર્ચના કરે છે, પગે લાગે છે, મનથી દિલથી સ્મરણ કરે, તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે। કેટલા વર્ષોથી ચાલે છે આ બધું 1992થી ચાલે છે। પરમાત્મા શિવાનંદ અખંડાનંદ સ્વામીના ગુરુના આશીર્વાદથી અને ભક્તો આવે છે, પોતાની મનની દરેક ઈચ્છાઓ પૂરી થાય છે અને દર ભક્તોની અંદર અહીંયા વૃદ્ધિ થાય છે અને લોકો દૂર દૂરથી બધી જગ્યાએથી આવે છે। કેવા કેવા ચમત્કારો થયા છે? ઘણા બધા એવા ચમત્કારો કે જેના લગ્ન થતા હોય, અહીંયા પ્રસાદ ખાવાથી, પગે લાગવાથી એવા લગ્નો પણ થયા છે। જેને ઘણા વર્ષોથી સંતાનની અંદર સંતાનો પણ થયા છે। દરેક રીતે માતાજી બધી ઈચ્છા પૂરી કરે છે। આપણું નામ? હું પપ્પુભાઈ બાટલાવાળા, જે સલાબતપરા એરિયાથી હું આવું છું। અત્યારે હાલ ન્યૂ સિટી લાઇટ એરિયામાં રહ્યું છું। મારું અહીંયા 35 વર્ષથી અભય મહારાજ સાથે મારું કનેક્શન છે કે ભાઈ મારે એ છે, પણ અહીંયા એમનું શરૂઆત 1992થી એમને મંદિરમાં સેવા ચાલુ કરી, પણ તે દિવસે સંત અમારા ગુરુજી હાજર હતા। ગુરુજીની જ્યારે દેહાંત કે શાંત થયા ત્યાર પછી અભય મહારાજ અહીંયા તંત્ર સંભાળે છે 1994થી। અમે લોકો તો 1992થી જ અહીંયા મંદિરની સાથે જોડાયેલા છે। અમે જોયું છે કે ભક્તોની ભક્તિ, ભક્તોની શ્રદ્ધા, ભક્તોની જેવી છે એ બધું પૂર્ણ થતું હોય તો જ આટલી એમાં ભગત આવે। અમે પહેલાં જ્યારે ભંડારો સ્ટાર્ટ કર્યો કે પૂજા સ્ટાર્ટ કરી ત્યારે તે વખતે 200-500 માણસ હતા। આજે કદાચ 2500થી 3500 માણસ આજે આવે છે। જ્યારે જો 3500 માણસ આવતા હોય તો શ્રદ્ધા વગર તો આવે જ નહીં। આજે માતાજીની શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે, ગુરુજીની શ્રદ્ધા બી બહુ મોટી વસ્તુ છે ને અમને બી એની શ્રદ્ધા છે કે ભાઈ અમારું કામ, અમારા ભગવતોનું કામ થાય કે બધાનું કામ થાય, આવી અમારી ઈચ્છા। કેવું લાગે છે અહીંયા પોઝિટિવ એરિયા બહુ ફાઇન છે। મંદિરમાં તમે જુઓ તો એકચ્યુઅલ પોઝિટિવ જોઈએ તો તમે આવો તો તમને ખ્યાલ આવી જાય કે માણસ અહીંયા આવીને શાંત થતો હોય, વિચારથી એ થતું હોય તો એને ખ્યાલ આવી જાય। એકવાર દર્શન કરવા આવવું જરૂરી છે।